આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમ આદમી પાર્ટીના કાર્યકર પર ખંડણીનો બીજો ગુનો નોંધાયો છે। આમ આદમી પાર્ટીના કાર્યકર દિનેશ ગોપાલી ઉર્ફે બાજીરાવ સિંઘમ પર ખંડણી માંગવાનો ગુનો નોંધાયો છે। ફેસબુક પર સામાજિક કાર્યકર વિરુદ્ધ નહીં લખવા 1 લાખ રૂપિયા માંગ્યા છે। અગાઉ બાજીરાવ સિંઘમે બિલ્ડર વિરુદ્ધ ફેસબુકમાં નહીં લખવા બાબતે રૂપિયા માંગ્યા હતા। લશ્કાળા પોલીસ સ્ટેશનમાં બીજી ફરિયાદ દાખલ થઈ છે। પોલીસે તપાસ હાથ ધરી છે। ફરિયાદીએ કહ્યું કે પાસાની કાર્યવાહી કરો। મારું નામ અજય દુધાત છે। હું છેલ્લા ઘણા સમયથી રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ સેવાકીય સંગઠનો સાથે જોડાઈ અને સમાજ સેવાના કાર્યો કરું છું। ઘણા સમયથી બાજીરાવ સિંઘમ બનીને ફરતો વ્યક્તિ, જેનું નામ મને જાણવા મળ્યું કે દિનેશ ગોપાણી અને એના ગામનું નામ છે ચોગઠ, એ વ્યક્તિ પોતાના સોશિયલ મીડિયાના ફેસબુકના એકાઉન્ટ, જે બાજીરાવ સિંઘમ નામનું એકાઉન્ટ છે, તેમાંથી અને એમના ફેક એકાઉન્ટમાંથી મારા વિરુદ્ધ, મારા પરિવાર વિરુદ્ધ, મારા ગ્રુપ વિરુદ્ધ, ગ્રુપના સભ્યો વિરુદ્ધ ખોટી, ખરાબ, અભદ્ર અને ગાળાગાળીવાળો પોસ્ટો લખતો હતો। ત્યારબાદ એની મનોવૃત્તિ ન સંતોષાતા એકવાર અચાનક લસકાણા પાસે, ચોકડી પાસે એમણે મારી ગાડી રોકવાનો પ્રયાસ કર્યો હતો। ગાડી રોકી હતી અને એમની સાથે ઘણી વાતચીતો થઈ હતી, જેમાં મેં એમને કહ્યું હતું કે ભાઈ, તું મારા વિશે આવી પોસ્ટો ક્યારેય ન લખ। તને કંઈ તકલીફ હોય, મારાથી તને કંઈ ખોટું થયું હોય તો તું મને રૂબરૂ કહી દે। એમાં મને એવું જણાવ્યું હતું કે મને 1 લાખ રૂપિયા આપી દે એટલે હું તારા વિરુદ્ધ, તારા પરિવાર વિરુદ્ધ કે તારા ગ્રુપ વિરુદ્ધ ક્યારેય પોસ્ટ નહીં કરું। જે 1 લાખ રૂપિયા આપવાની મેં ના પાડતા એમણે મને એવી ધમકી આપી હતી કે હું તને જોઈ લઈશ અને હવે તને સોશિયલ મીડિયામાં સામાજિક રીતે, પારિવારિક રીતે, ચરિત્ર બાબતે તને બદનામ કરીને જ રહીશ અને હું તારા પરિવારને પણ બદનામ કરી અને તારા પરિવારને પૂરો કરી દઈશ। 2 દિવસ જતાં મારા સામાજિક મિત્રો દ્વારા મને એવું જાણવા મળ્યું કે આમના વિરુદ્ધ આગળ પણ ખંડણીનો ગુનો દાખલ થયેલો છે કતારગામ વિસ્તારમાં। મેં ખંડણી ન આપતા એમણે એમના સોશિયલ મીડિયાના પોતાના બાજીરાવ સિંઘમ તેમજ બીજા ઘણા બધા ફેક એકાઉન્ટોમાંથી મારા વિરુદ્ધ ઘણી બધી પોસ્ટો કરી હતી। આ બધી પોસ્ટોમાં એક પોસ્ટમાં મેં વળતો જવાબ આપ્યો હતો કે તું મારી પાસેથી ખંડણી માગવાની ફિરાકમાં હોય તો સંકેલી લેજે। ખંડણી તો હું આજે પણ નહીં આપું અને કાલે પણ નહીં આપું। જેમાં એમણે મારા પરિવાર વિરુદ્ધ, મારા પરિવારના સભ્યો વિરુદ્ધ ગાળાગાળીવાળી અભદ્ર કોમેન્ટ કરી, અભદ્ર માંગણી કરી અને મારા પરિવારને, મારા પરિવારની પ્રતિષ્ઠાને, મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાની, ઠેસ પહોંચાડવાનું કાર્ય કર્યું હતું। તેમ છતાં એની મનોવૃત્તિ ન સંતોષાતા મારા કુટુંબના એક ભાઈને એક જગ્યાએ રૂબરૂ મળ્યો હતો લસકાણામાં। તેમણે એવું પણ જણાવ્યું કે તું તારા ભાઈને કહી દેજે કે મને 1 લાખ રૂપિયા નથી આપ્યા ને, એમણે બહુ મોટી ભૂલ કરી છે। જો 1 લાખ રૂપિયા આપી દે, જો એ પાછો વળી જાય, હજુ પણ સમય છે। 1 લાખ રૂપિયા, અજય દુધાત 1 લાખ રૂપિયા આપી દે તો હું એમના વિરુદ્ધ કાંઈ નહીં લખું, એને કાંઈ નહીં કરું। નહીતર હું એમના વિરુદ્ધ ઘણું બધું લખી, એને સામાજિક રીતે, માનસિક રીતે, ચરિત્ર બાબતે ખૂબ જ બદનામ કરી, તેમજ તેમ છતાં પણ નહીં સમજે તો એના પરિવાર સુધી પણ પહોંચી જઈશ અને એના પરિવારને પણ હું પૂરો કરી દઈશ, આવી એમણે ધમકી આપી હતી।